ઘઉં વિખાઈ ગયા હે. હાય માં આ હું કરું જીસા યે માં મારું કામ વધી ઘઉં ગયું. ઘઉં સાફ કરે હે, ઘઉં સાફ કરે હે. ઢીંગલો ઘઉં સાફ કરે હે. ઢીંગલી, જીસા, અરે વાહ. વધી ગયું. હા જીસા. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અને આજે આપણે જો સવારમાં નવો વ્લોગ ચાલુ કરી દીધું છે, તો વેલકમ બધાને મારા નવા વ્લોગમાં. અને ઠંડીની સિઝન ચાલુ છે, તો હું બનાવું છું મસ્ત મેથીના થેપલા. તો જો આપણે ચાલુ કરી દીધું છે, થેપલા બનાવું છું, ચા બનાવી છે, કારણ કે શિયાળો હોય એટલે મજા આવે મેથીના થેપલા ને બધું ખાવાની. તો સવારમાં આપણે આજે થેપલા બનાવી નાખ્યા છે. નાસ્તો જો બની ગયો હોય ને આપણે બેસી જઈએ ઠૂસવા. શિયાળામાં ભૂખ બહુ લાગે હો ભાઈ, આપણે અટાણમાં ઠૂસવાનું ચાલુ કરી દીધું હે. હજી તો હું નાસ્તો કરતી હતી ને તો મારી ઢીંગલી ઉઠી ગઈ. કા જીસા? ગુડ મોર્નિંગ જીસા. મારો ઢીંગલો ઉઠી ગયો. કા જીસા? ચલો નાસ્તો કરવો છે ને તારે પણ? ચાલો, હજી ઉઠી જ છે હો. જો સલા ये कर क्या रहा है? A few moments later. ક્યાં ગઈ જીસા? જીસા ક્યાં ગઈ? જીસા આ રઈ. પકડાઈ ગઈ. શું કરે છે જીસા? શું કરે છે જીસા? શું કરે છો? હા એ ખોટું રોતો જીસા. રસોઈ બનાવી બપોર થઈ ગયા હે ને, તો રસોઈ ખોટું રોતો. મારી ચીસા જો લસણ ફોલેલું હોય ને કચરામાં નાખી દઈ છે. ફોલેલા લસણ ને કચરામાં નાખી દીધું. ચીસા જો ચીસા શું કરે? ચીસા રગો છે. હમણાં બધું ખેદાન બેદાન કરી નાખશે, બધું ઉડાડી નાખશે. આપો મને આપો તો દિશા, બધું આપી દો મને, બધું આપી દો, ફટાફટ આપી દો. જે મને આપો મને આપો. નો એમાં નહીં, એ કાંટા વાળા એમાં લાગી જાય તને. જીસા પલોઠી વાળી બેઠી છે જો એને. હા અને જો ઘઉં ક્યારના કાઢી લીધા છે, તો હવે ઘઉં કાઢી લીધા તો સાફ પણ કરવા પડશે. તો અત્યારે જે બધું ઘરનું કામ પતાવીને ફ્રી થઈ અને હવે બેઠી છું ઘઉં સાફ કરો ને. મારી ઢીંગલી સૂતી છે ને તો કરેલો, બાકી ઘઉં સાફ ન કરો બધા ઢોળી નાખે. હવે આપણે જો ઘઉં સાફ કરવાના છે. ભાઈ તો જો હું ઘઉં સાફ કરવા બેઠી હતી ને ત્યાં તો મારી ચીસા ઉઠી ગઈ અને ખબર પડી ગઈ કે મમ્મીને ઘઉં સાફ કરવા દેવાના નથી. કા ચીસા? જો બેન જો ડીંગલું. અચ્છા ઘઉં સાફ કરે હો? હા એલા ઘઉં સાફ કરે ને, વીખતી નથી. લે આ તો વાળી વિખાઈ ગયા હે, ઘઉં વિખાઈ ગયા હે. હાય માં આ હું કરું જીસા? યે માં મારું કામ વધી ગયું. ઘઉં સાફ કરે હે, ઘઉં સાફ કરે હે. ઢીંગલો ઘઉં સાફ કરે હે. ઢીંગલી, અરે વાહ. વધી ગયું. હા જીસા ઘઉં સાફ કરે હો બેટા. હા જીસા તો સિંહ જેવી લાગે છે કે સિંહણ જેવી? સિંહણ છે. લા જીસા મજા આવે છે દીકા? હે આપણે જીસા જઈ આવી. ડીએસપી સાહેબ શું બનાવે છે જોઈ લઈએ હો. ડીએસપી સાહેબ મેડમ, ડીએસપી મેડમ હા બોલો ને. શું બનાવો છો? જો પુલાવ બનાવું છું, વટાણા બટેટા બધું નાખીને હું બનાવું છું પુલાવ. ડુંગળી, વટાણા છે, મરચું છે, લસણ, આદુ છે, આમાં બનાવું છું પુલાવ. સારું તમે કીધું, બાકી તો આ બધા કોઈ જે વિડીયો જોવા વાળા છે ને તો કઈ ખબર જ નહીં હોય કે આને મરચું કહેવાય, કે આને વટાણા કહેવાય, કે આને ડુંગળી કહેવાય.
આભાર હો. થેન્ક યુ. તો જમવાનું બની ગયું છે, પુલાવ બની ગયો છે મસ્ત, અને આપણે બેસી ગયા છીએ જમવા. લઈ ગઈ છે ભૂખ, અને મારી ચીસા પણ જમે છે અમારી સાથે સાથે. જો એ પણ જમે છે. દાઈ દીકરીની જેમ જમી લે હો. તો ચાલો તમે બધા પણ જમવા. બાય બાય.